મુસાફરી કરનારા લોકોને ખબર ન હતી કે આ મુસાફરી તેમને જીવનભરનો આઘાત આપી જશે અને આ મુસાફરીમાં કેટલાક લોકોનું આ છેલ્લી મુસાફરી હશે। અમદાવાદ રાજકોટ હાઈવે પર એક અકસ્માત સર્જાય છે, જેમાં 4 લોકોના મોત થાય છે અને કેટલાક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે। અમદાવાદથી ઉપડેલી બસ જ્યારે રાજકોટ તરફ જઈ રહી હતી, વચ્ચે સુરેન્દ્રનગરના સાંઘાણી ગામ નજીક એક અકસ્માત થયો, જેમાં 4 લોકોના મોત થયા। શું છે સમગ્ર મામલો, કેવી રીતે અકસ્માત થયો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। અમદાવાદ રાજકોટ હાઈવે પર એક અકસ્માત સર્જાયો। એક બસ અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહી હતી, કેટલાક પરિવારો તેમાં સવાર હતા અને બસ જ્યારે સુરેન્દ્રનગરના સાંઘાણી ગામ નજીક પહોંચે છે, એટલામાં ડાંબર ભરેલા એક ટ્રકનું ટાયર ફાટે છે અને બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ભીષણ આગ લાગી જાય છે। આ આગ એટલી ગંભીર હતી કે બસ ભડભડ સળવા લાગે છે અને તેની અંદર 10 લોકો ઈજાગ્રસ્ત થાય છે અને 4 લોકોનું ભડથું બની જાય છે। આ અકસ્માતની અંદર 4 લોકોનું જે બોડી સળગી ગયું છે, એટલું ગંભીર રીતે સળગી ગયું છે કે તે કોણ છે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે। 4 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 10 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને મૃતકોના DNA સેમ્પલની તપાસ થઈ રહી છે કે કોણ મૃત પામ્યા છે અને તે કોના સગાવાલા છે। આ સમગ્ર મામલે સુરેન્દ્રનગરના HT મકવાણા શું કહી રહ્યા છે, સાંભળો। આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે। એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે। બસ ક્યાંથી ક્યાં જતી હતી? બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતું હતું, જે ડામર ભરેલો, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતા એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણ્યું એવી વિગત સામે આવે છે। કેટલા લોકોને બચાવી લેવામાં આ કેટલા હતા એમાં 35 થી 40 લોકોને બચાવી લેવામાં આવે છે।